આપણે અત્યારે સ્કૂલેથી જમવા આવ્યા છીએ અને આવીને જ સીધું ખબર પડી કે આપણી યુટ્યુબ ચેનલની અંદર 1K એટલે કે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તો મજા આવી ફૂલે ફૂલ ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ના ઘટે. જા દે સીધી કા મારા હરખ ની તું એની વાત જવા દે. હા એમાં એવું છે કે મને છે ને હીરીપુ હીખાડી ગયા હે. હર હર મહાદેવ જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગવામાં થઈ છે 10:30 અને આપણે મસ્ત મજાના સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છીએ. અને ઘણો તમે સપોર્ટ કર્યો મને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં ભરતભાઈ આહિરવાળા વિડીયોમાં, કેમ કે એના થકી તમે મને ઘણો બધો સપોર્ટ કર્યો, એના માટે દિલથી થેન્ક યુ. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો આપણે 1K ફેમિલી જલ્દી કમ્પ્લીટ થઈ જાય મિત્રો. તો સારું, હાલો આપણે સ્કૂલે જઈ આવીએ અને પછી આવીને મળીએ. much later. ફાઇનલી મિત્રો આપણે અત્યારે સ્કૂલેથી જમવા આવ્યા છીએ અને આવીને જ સીધું ખબર પડી કે આપણી યુટ્યુબ ચેનલની અંદર 1K એટલે કે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તો એના માટે તમને દિલથી થેન્ક યુ અને આભાર કે તમે મને આટલો બધો સપોર્ટ કર્યો. અને ભરતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, કેમ કે એની અમારી સ્ટોરી રાખી છે. તો બસ એની ખુશીમાં જ તો આપણે કંઈ કર્યું જ નથી, જયમુખ નથી કંઈ, બસ આપણે એની ખુશી જ અલગ હે ને મિત્રો. કેમ કે અહીંયા સુધી પૂગવા અમે કેટલી મહેનત કરીને એ બધી વાતો તમને હે ને બપોર પછી કરીશ. તો સારું, હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે સ્કૂલેથી ક્યારના આવી ગયા હતા અને આપણે આપણું વર્ક કરતા હતા થોડું ઘણું. અને મારે બસ એટલું જ જણાવવાનું છે તમને કે 1K ની ખુશીમાં બધાને પૂછીએ કે તમને કેવી ખુશી થઈ કે મારે 1000 સબસ્ક્રાઈબર યુટ્યુબની અંદર થઈ ગયા. એનો મિત્રો હરખ જ અલગ હોય, કેમ કે અહીંયા સુધી અમે કેમ પૂગ્યા ને કેનો સપોર્ટ મળ્યો. જોકે સપોર્ટ તો મને મારા ફેમિલી સિવાય ને અમુક રિલેટિવ્સ સિવાય કોઈનો નથી મળ્યો. મારા ફ્રેન્ડ સર્કલ થોડા ઘણા છે એમાં, બાકી જે નથી કરતા ને એનો ધન્યવાદ ને કરે છે એનો તો દિલથી ધન્યવાદ છે. અને આપણે બીજાને પૂછીએ કે એને કેવી મજા આવી. આપણે 1000 યુટ્યુબરમાં સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે પપ્પા કેવી મજા આવી? ફૂલે ફૂલ ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ના ઘટે. એટલે આમ કેવું થયું તમારે? પછી ફીલ કરી ન શકતો મારે શું કેવું. अच्छा लगता है कौन सब्जेक्ट अच्छा लगता है શબ્દ નથી એમ. હાલો હવે આપણે કલેજાને નહીં પણ મમ્મીને પૂછીએ. કલેજન વાળો મને તો વાત જ જવા દે સીધી કા મારા હરખ ની તું એની વાત જવા દે. હા એમાં એવું છે કે મને છે ને હીરીપુ હીખાડી ગયા હે બોલવાનું કે થોડુંક બોલતું રહેવાનું તો આપણું હાલે. એટલે છે ને જી અટાણુંથી સપોર્ટ કર્યો એનો ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું તો હું આગળ કેવું મારે હવે શબ્દ નથી નહીં. બીજા બ્લોગમાં કેવું એ બધી પ્રોસેસ અલગથી કરવાનું છે એમાં પછી એમાં બોલશું. હા, આપણે કઈ રીતના ચેનલને ગ્રો કરી, કઈ રીતના અહીંયા સુધી પહોંચ્યા એ આપણે બીજા બ્લોગમાં કહેશું. હવે આપણે કલેજાને પૂછીએ કે એને કેવી મજા આવી. હાલ કલેજા. મારા હરખની તો વાત જ જવા દે. પછી આપણે જે આપણે ફોલો કરે છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. એટલો આપણે સપોર્ટ કર્યો એટલે આપણે સબસ્ક્રાઈબર પહોંચાડ્યા. અને આગળ ને આગળ આમ સપોર્ટ કરતા રહેજો. અને તમારે કોમેન્ટમાં જણાવજો કે કઈ રીતના તમારે કેવા પ્રકારના બ્લોગ તમારે જોવા એ અમે ઉતારવાની કોશિશ કરશું. હા, અને તમે મને હે ને ઇન્સ્ટાગ્રામ ની અંદર આપણે એક સ્ટોરી મૂકશું કાલે, Q&A ક્વેશ્ચન ની ટૂંકમાં આપણે વિડીયો બનાવો છો ને એટલા માટે કે તમારા પ્રશ્નો ને અમારા જવાબ. એટલે તમારે જે પૂછવું હોય ને એ તમારે પૂછી લેવાનું. કેમ કે મને હે ને યુટ્યુબ ની અંદર ઘણાની કોમેન્ટ આવે તમારું ગામ કયું છે, તમે રહ્યો ક્યાં ને એ બધું. તો આપણે હે ને એક એનો અલગથી વિડીયો જ બનાવી નાખવાનો છે Q&A ક્વેશ્ચન કરીને. તો તમે તમારા પ્રશ્ન જે હોય એ મને કહેજો, હું તમને મારા બીજા બ્લોગમાં એનો નોખો બ્લોગ બનશે એમાં હું તમને જવાબ આપીશ. તો દિલથી થેન્ક યુ તમને બધાને. અને બોલ કલેજ, હવે તારે બીજું કંઈ કહેવાનું થાય છે? ના ના કાંઈ નથી કહેવાનું થતું. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હા સારું, હાલો તો હવે પાછું એકવાર કહી દો કે તમારો દિલથી ધન્યવાદ. અને મિત્રો અમુક માણસોને એમ થાય કે 1000માં હું એક ખુશી કરવી, 1000 તો આમ થઈ જાય. પણ આમ કરવામાં મિત્રો તમે અમુક જે આપને કહેતા હોય ને, એટલે બધાને નથી કહેતી, જે કે એને કહું છું કે ઘણા આમાં તમને પાડવાની કોશિશ પણ કરે કે ઓહો આ તમારાથી નહીં થાય, તમને શું આમાં આવડે. પણ એનું આમ ધ્યાન તમારે દેવાનું જ નહીં. તમારો ગોલ છે ને એ તમારે નક્કી કરી લેવાનો, પછી કરીને બતાવવાનો કે અમારાથી આ થાય એમ. પછી એને બતાવવાનું કે ના હાલો આ એમ તો કરી શકે એમ. હે આપણે ખોટી વાતો કરી. આશા છે કે આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજે જેવો સપોર્ટ બતાવ્યો મિત્રો એવો ને એવો તમે આગળ સપોર્ટ કરતા રહેજો. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.